નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રમાણે વાત થઈ હતી કે જ્યારે વિજ્ઞાનની અભ્યાસક્રમની આપણે સુધારેલા મુદ્દાઓ આવશે ત્યારે હું તમને જણાવી દઈશ. તો એ આજે જ મને મળેલ છે એટલે આપણે આ વિડીયો બનાવેલો છે. આની અંદર આપણે જે આગળની PDF હતી એમાં જે ભૂલો હતી એ હવે દૂર થઈ ગઈ. તો હવે તમે વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક સામે રાખી અને મુદ્દાઓ ટીક કરજો જે 2021ની અંદર તમારે આવવાના છે. પરીક્ષાની અંદર જે મે 2021માં લેવાશે ત્યારે કયા કયા મુદ્દાઓ છે એ હું તમને ટીક કરાવું છું. એટલે પાઠ્યપુસ્તક લઈ લેજો અને આના અંતમાં એટલે કે આ વિજ્ઞાનનું પૂરું થાય પછી ગણિતમાં જે 2 ફેરફારો છે એ પણ હું તમને કરાવી દઈશ. જે પહેલાં એમને આપ્યું હતું એમાં એ નહોતા, હવે એમને ફેરફાર કરીને મોકલેલ છે. તો આખો વિડીયો પૂરેપૂરો જોજો. છેલ્લે ગણિતનું પણ હું તમને જે સુધારો આવ્યો છે એ કરાવી દઈશ અને વિજ્ઞાનના જેટલા પણ મુદ્દાઓ છે એ એક એક મેં ટીક કરીને બતાવેલા છે. એટલે ખાસ વિડીયો બરાબર જોજો અને તમારા પાઠ્યપુસ્તકમાં એ મુજબ તમે ટીક કરી લેજો. તો આપણે પહેલા પ્રકરણથી શરૂ કરીએ છીએ. દરેક પ્રકરણની અંદર જે શરૂઆતનો ભાગ હોય જેને આપણે પ્રસ્તાવના કે પ્રાસ્તાવિક કહીએ છીએ એ બધામાં છે જ. એટલે મેં દરેક ચેપ્ટરમાં પહેલાં જ ટીક કરેલું છે, તમે જોઈ શકો છો અહીંયા. એટલે કે પ્રાસ્તાવિક જે છે એ દરેકમાં રહેશે જ. તો પહેલા પ્રકરણમાં જે પ્રાસ્તાવિક છે એ તો છે જ, એ ટીક કરી જ લેજો. એમાંથી પ્રશ્નો પૂછાશે જ. પછી જ્યારે મુદ્દાઓ બદલશે ત્યારે આપણે જોઈશું અને મુદ્દા જે ટીક કરવાના છે એ મુજબ જ તમને પ્રશ્ન પૂછાશે. જે મુદ્દા નથી એમાં તમને પ્રશ્ન પૂછાશે નહીં. તો રાસાયણિક સમીકરણો 1.1 મુદ્દો છે એ આખો છે. હવે એમાં જે અન્ય મુદ્દાઓ છે એ પણ સામેલ હોય જ છે. જેમ કે 1.1 છે એનો પાછો 0.1 મુદ્દો છે. એટલે રાસાયણિક સમીકરણ લખવું, રાસાયણિક સમીકરણોની અંદર દરેક મુદ્દો આવી જતો હોય. તો રાસાયણિક સમીકરણ લખવું, સમતોલિત રાસાયણિક સમીકરણ 1.1.2 આ મુદ્દો પણ છે. ત્યાર પછી આ સમતોલિત કરવાનું તમને પૂછાશે, એ આપણે પાઠ ભણ્યા ત્યારે પણ વાત થઈ હતી. ત્યાર પછીના મુદ્દાની એક પછી એક મુદ્દા આપણે ટીક કરેલા છે. એટલે જ્યારે એ મુદ્દો હોય તો એ બરાબર ધ્યાનમાં રાખજો અને તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ મુજબ ટીક કરતા જજો. અને આ પ્રશ્નોમાંથી જે મુદ્દાઓ છે એના જ પૂછાશે. ત્યાર પછીનો બીજો મુદ્દો છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. એમાં કઈ કઈ પ્રક્રિયાઓ લીધેલી છે એ જુઓ. તો પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા. આ તમને પૂછાશે. એના જે ઉદાહરણ હોય એ પણ પૂછાશે, એના સમીકરણો હોય તો એ પણ પૂછાશે. એટલે તમારે એ યાદ રાખવાનું છે. આ સંયોગીકરણ પ્રક્રિયા. બીજી પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા. આ પણ તમને પૂછાશે. 1.2.2 મુદ્દો છે. એના ઉદાહરણ, એના સમીકરણ એ પણ યાદ રાખવાનું છે. ત્યાર પછી જે ત્રીજી પ્રક્રિયા આપણે આવશે એ છે વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયા 1.2.3 આ પણ પૂછાશે. એના ઉદાહરણો પણ તમારે યાદ રાખવાના છે. આમાં જે માહિતી આપેલી છે એ મુજબ. હવે જે નથી પૂછાવાનું એ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આ પૂછાવાની નથી. દ્વિવિસ્થાપન પ્રક્રિયાના ઉદાહરણ કે સમીકરણ તમારે યાદ રાખવાની જરૂર નથી. એવી જ રીતે 1.2.5 ઓક્સિડેશન અને રિડક્શન પણ પૂછાવાનું નથી. એટલે એના ઉદાહરણ કે એની માહિતી છે એ તમારે વાંચવાની જરૂર નથી. ત્યાર પછીનો મુદ્દો છે 1.3 શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસર જોઈ છે? તો એની અંદર ક્ષારણ છે એ પૂછાવાનું નથી. બરાબર યાદ રાખજો. પણ ક્ષારણ મુદ્દો ત્રીજા પાઠની અંદર છે એ પૂછાશે. પણ આ પહેલા પાઠમાં જે ક્ષારણ છે એ નહીં પૂછાય. અને ખોરાપણું જે છે, કારણ કે એ ઓક્સિડેશનમાં આવે છે એટલે એ પણ નહીં પૂછાય.
ખોરાપણું અથવા તો ખોરું થવું આ મુદ્દો પૂછાશે નહીં. તો અહીંયા આપણો પહેલો પાઠ છે એ પૂરો થાય છે. હવે આપણે બીજા પાઠના મુદ્દાઓ જોઈ લઈએ. બીજો પાઠ એસિડ, બેઝ અને ક્ષાર. પ્રાસ્તાવિક તો એમાં પણ છે જ, એટલે એ તો તમે ટીક કરી જ લેજો. આ બધામાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. ટૂંકા અને લાંબા બંને પ્રકારના પ્રશ્નો એમાંથી તમને પૂછાઈ શકે છે. બીજો મુદ્દો છે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ, 2.1 મુદ્દો. આ પણ પૂછાવાનો છે. એમાં જે પેટા મુદ્દાઓ છે કે પ્રયોગશાળામાં એસિડ અને બેઝ એ પણ પૂછાશે. ધ્યાન રાખજો, પેટા મુદ્દાઓ હું કહેતો જાઉં છું, ટીક કર્યા હોય અથવા ન કર્યા હોય તો. 2.1.2 એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એ પણ પૂછાશે. ત્યાર પછીના મુદ્દાની આપણે વાત કરીએ તો ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, કારણ કે આ રાસાયણિક ગુણધર્મમાં જ આવી જાય એટલે આ મુદ્દો પણ પૂછાશે. એના સમીકરણો પણ તમારે યાદ રાખવાના રહેશે. ત્યાર પછી એસિડ અને બેઝ એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એ પણ પૂછાશે, કારણ કે એ પણ રાસાયણિક ગુણધર્મમાં જ આવે છે. ત્યાર પછી ધાત્વીય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા 2.1.5 આ મુદ્દો પણ પૂછાશે. ત્યાર પછી અધાત્વીય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા 2.1.6 આ મુદ્દો પણ તમને પૂછાશે. એને અનુરૂપ જે પ્રશ્નો હશે એ પણ પૂછાશે. ત્યાર પછી મુદ્દો છે 2.2 તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે એ પણ પૂછાશે. ત્યાર પછીની વાત કરીએ તો એસિડ અથવા બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે, 2.2.1 આ મુદ્દો પણ પૂછાશે. આ પાઠમાંથી જે મુદ્દાઓ નથી એ છેલ્લે છે. આગળના મોટા ભાગના મુદ્દાઓ તમને પૂછાશે. આના પ્રશ્નો પણ તમારે કરવાના છે. ત્યાર પછી એસિડ અથવા બેઝ દ્રાવણો કેટલા પ્રબળ છે, 2.3 મુદ્દો. આ મુખ્ય મુદ્દો છે. એના પેટા મુદ્દાઓ જે હોય એ પણ તમને પૂછાશે. પેટા મુદ્દાઓ એમાં અમુક મુદ્દાઓ નથી અમુક પાઠની અંદર, જેમ કે આ પેટા મુદ્દો છે એ પણ પૂછાશે. દૈનિક જીવનમાં પીએચનું મહત્વ. પછી તમારા બગીચાની પીએચ શું છે તો એ પણ પૂછાશે, કારણ કે પેટા મુદ્દો છે એટલે આપણા પાચન તંત્રમાં પીએચ એ પણ તમને પૂછાશે. પીએચના કારણે દાંતનું સડવું આ બધા પેટા મુદ્દામાં આવે છે. પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા રાસાયણિક યુદ્ધથી આત્મસંરક્ષણ એ પણ તમને પૂછાશે. ત્યાર પછીની વાત કરીએ તો ક્ષાર વિશે વધુ જાણકારી અને ક્ષાર પરિવાર, જે બે મુદ્દા છે 2.4 અને 2.4.1 આ તમને પૂછાશે. હવે નહીં પૂછાય એની વાત કરીએ તો ક્ષારની પીએચ એ તમને પૂછાવાનો નથી, 2.4.2 આ મુદ્દો નહીં હોય. ત્યાર પછી સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણ આ મુદ્દો પણ નથી, 2.4.3. અને જો એ મુદ્દો ન હોય તો એ જે રસાયણો છે એ પણ નહીં પૂછાય. એટલે અહીંયા સામાન્ય ક્ષાર રસાયણો માટેની જે કાચી સામગ્રી છે એ પણ નહીં પૂછાય, એટલા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ નહીં આવે. ત્યાર પછી અન્ય માહિતીની વાત કરીએ તો વિરંજન પાવડર પણ નહીં આવે, કારણ કે એ પણ રસાયણ છે ક્ષારમાંથી મળતું. ત્યાર પછી વિરંજન પાવડર નથી તો એના ઉપયોગો પણ ન જ હોય. ત્યાર પછી બેકિંગ સોડા પણ નથી અને એના ઉપયોગો પણ આપણે નથી. બેકિંગ સોડાના ઉપયોગો પણ નથી જ, આ મુદ્દો છે જ નહીં. ત્યાર પછી ધોવાનો સોડા પણ નથી અને એના ઉપયોગો પણ નથી. આ બધા ક્ષારમાંથી મળતા રસાયણો છે, માટે ધોવાના સોડાના ઉપયોગ પણ નહીં હોય. અને 2.4.4 જે છેલ્લો મુદ્દો છે કે શું ખરેખર ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે, તો એ મુદ્દો પણ
નથી. અહીંયા આપણો બીજો પાઠ છે એ પૂરો થાય એની પહેલા પ્લાસ્ટર ઓફ પેરિસ એ પણ આપણે મુદ્દો નથી, અને પ્લાસ્ટર ઓફ પેરિસના જે ઉપયોગો છે એ પણ નથી. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. હવે આપણે ત્રીજો પાઠ જોઈએ. ત્રીજો પાઠ છે ધાતુઓ અને અધાતુઓ, એની પ્રાસ્તાવિક પૂછાશે એટલે મેં ઉપર રાઈટ કરેલું છે. બીજો મુદ્દો છે એટલે કે 3.1 ભૌતિક ગુણધર્મ, એ ધાતુના પણ પૂછાશે અને અધાતુના પણ પૂછાશે. એટલે એ તમારે કરવાનું છે. ધાતુઓ અને અધાતુઓ બેયના ભૌતિક ગુણધર્મ તમને પૂછાશે. આ પાઠ આપણે ચાલશે ત્યારે તો હું સમજાવીશ જ, પણ સાથે સાથે અત્યારે પણ આપણે જોઈ લઈએ. તો જે પ્રવૃત્તિઓ ધાતુના ભૌતિક ગુણધર્મ માટેની છે, આ બધી પ્રવૃત્તિઓ એ બધી તમને પૂછાશે. અધાતુઓ એ પણ પૂછાશે, એટલે કે અધાતુના ગુણધર્મ પણ તમને પૂછાશે. ત્યાર પછીની વાત કરીએ તો ધાતુઓના રાસાયણિક ગુણધર્મો તમને પૂછાવાના નથી. એ તમારા માટે ખૂબ સારા સમાચાર છે, કારણ કે રાસાયણિક ગુણધર્મ તમારે યાદ રાખવાની જરૂર નથી. એટલા માટે ધાતુઓ હવામાં સળગે ત્યારે શું થાય એ પણ રાસાયણિક ગુણધર્મ છે, માટે એ પણ નહીં પૂછાય. ત્યાર પછીના ગુણધર્મની વાત કરીએ તો બીજો ગુણધર્મ એનો છે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય. 3.2.2 એ પણ પૂછાશે નહીં, કારણ કે એ પણ રાસાયણિક ગુણધર્મ છે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય એ પણ નહીં પૂછાય, કારણ કે રાસાયણિક ગુણધર્મ છે એનો. ત્યાર પછી ધાતુઓ અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એ પણ પૂછાશે નહીં. આમાં ઘણું બધું નીકળી ગયેલું છે તમારા માટે, અને એ સારી બાબત છે. ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે એ પણ તમારે મુદ્દો નથી, એટલે 3.3 મુદ્દો પણ પોપટલાલની જેમ કેન્સલ કરવાનો છે. એ પણ તમને પૂછાશે નહીં. ત્યાર પછીની વાત કરીએ તો આયનીય સંયોજનોના ગુણધર્મ એ પણ મુદ્દો પૂછાશે નહીં. ધાતુઓની પ્રાપ્તિ આ પૂછાશે. હવે એની અંદર પેટા મુદ્દાઓ છે એ પણ પૂછાશે. ધાતુઓની પ્રાપ્તિ, પછી ધાતુઓનું નિષ્કર્ષણ, આ બધા મુદ્દાઓ તમને પૂછાવાના છે. એ ઉપરાંત જે પેટા મુદ્દાઓ બીજા છે, જેમ કે અયસ્કોની સમૃદ્ધિ એટલે કે ધનિકતા 3.4.2 આ પૂછાશે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ 3.4.3 આ મુદ્દો પૂછાશે. ત્યાર પછી 3.4.4 સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ એ પણ પૂછાશે. ત્યાર પછી નો મુદ્દો જે છે સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ એ પણ તમને પૂછાવાનું છે. ત્યાર પછી ધાતુઓનું શુદ્ધિકરણ, આ મુદ્દો પણ પૂછાવાનો છે. એમાં જેનો પેટા મુદ્દો છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ, એ પણ આવશે. ત્યાર પછીની વાત કરીએ તો ક્ષારણ, મેં તમને જે પહેલા પાઠમાં કીધું હતું એ અહીંયા પૂછાવાનું છે. ક્ષારણ ત્રીજા પાઠનું છે, બરાબર યાદ રાખજો. ક્ષારણ માટે જે પણ માહિતી છે, જેમ કે ક્ષારણનો અટકાવ એટલે કે ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય, આ આઈએમપી પ્રશ્ન પણ છે. અને હું જ્યારે પ્રશ્નો હવે દર વખતે આઈએમપી આપું જ છું, જેમ કે મેં સમાજનું આઈએમપી આપી જ દીધું છે તમને વિડીયો બનાવીને, એવી જ રીતે વિજ્ઞાનનું પણ હું તમને પાઠ વાઇઝ આપીશ, જેમ સમાજનું આપ્યું તેમ. અને હવે
દર વખતે પાઠ વાઇઝ આપતો હતો, પણ હવે તો મુદ્દા વાઇઝ આપણે આપવું પડશે. એટલે જે મુદ્દાઓ પરીક્ષામાં છે એના જ પ્રશ્નો પૂછાશે. તો એવી રીતે જ હું તમને આઈએમપી આપીશ. માટે આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. એટલે દરેક અને જ્યારે કોઈ પણ પાઠ ભણાવીશ ત્યારે મુદ્દા વાઇઝ જે પ્રશ્નો પૂછાતા હોય એની પણ હું વાત કરું છું, પ્રશ્નોના જવાબની પણ ચર્ચા કરીએ છીએ. એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમને આવી રીતે બધી માહિતી મળતી રહેશે. તો ક્ષારણનો અટકાવ છે એ પણ પૂછાશે. અને આ આપણો પાઠનો છેલ્લો મુદ્દો છે. એટલે આપણે હવે ચોથો પાઠ જોઈએ. ચોથો પાઠ છે કાર્બન અને તેના સંયોજનો, જેમાં પ્રાસ્તાવિક એટલે કે આગળની જે માહિતી છે એ પૂછાશે. ત્યાર પછી પહેલો મુદ્દો 4.1 કાર્બનમાં બંધન સહસંયોજક બંધ, એ પણ તમને પૂછાશે. ત્યાર પછીના મુદ્દાની આપણે વાત કરીએ તો આ પહેલા મુદ્દામાં જ બધી માહિતી છે એટલે મુદ્દો મોટો છે. પેટા મુદ્દાઓ પણ એમાં ઓછા છે. ત્યાર પછીનો જે મુદ્દો છે આ પ્રશ્નો પણ પૂછાશે કારણ કે મુદ્દા ઉપર છે. 4.2 કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, આ પૂછાશે. એના પેટા મુદ્દાઓ હોય તો એ પણ પૂછાશે. આ મુદ્દો પણ મોટો જ છે. ત્યાર પછી સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજન, એ પણ પૂછાશે. અને એ તમારે આગળના ધોરણોમાં પણ ઉપયોગી છે, એટલે એ ભણવાનું તો છે જ. ત્યાર પછીનો મુદ્દો છે 4.2.2 શૃંખલાઓ, શાખાઓ અને વલયો. આ મુદ્દો પણ તમારે આગળના ધોરણો માટે ઉપયોગી છે, માટે એ પૂછાશે. ત્યાર પછીની વાત કરીએ તો આ એક સળંગ મુદ્દો છે. ત્યાર પછી તમે મારા મિત્રો બનશો, તો એ પણ પૂછાશે કારણ કે એનો પેટા મુદ્દો છે એટલા માટે. આગળ વાત કરીએ તો સમાન ધર્મી શ્રેણી 4.2.4 આ મુદ્દો પણ પૂછાશે. સમાન ધર્મી શ્રેણી. ત્યાર પછીની વાત કરીએ તો કાર્બન સંયોજનોનું નામકરણ, આ મુદ્દો છે 4.2.5 આ મુદ્દો પણ પૂછાશે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો આ જે નામકરણ વાળો મુદ્દો છે એ જ છે. તમે તમારી બુકમાં બરાબર ટીક કરજો. ત્યાર પછી હવે નથી પૂછાવાના એવા મુદ્દાની વાત કરીએ તો કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મ તમને પૂછાશે નહીં. એમાં પહેલો ગુણધર્મ દહન, એ પણ નહીં પૂછાય. ત્યાર પછી બીજા ગુણધર્મોની વાત કરીએ તો ઓક્સિડેશન, એ પણ નહીં પૂછાય. ત્યાર પછીની વાત કરીએ આગળ તો યોગશીલ પ્રક્રિયા 4.3.3 એ મુદ્દો પણ નહીં પૂછાય. ત્યાર પછી 4.3.4 વિસ્થાપન પ્રક્રિયા પણ યાદ રાખજો. પહેલા પ્રકરણમાં જે વિસ્થાપન પ્રક્રિયા છે એ પૂછાશે, પણ ચોથા ચેપ્ટરની વિસ્થાપન પ્રક્રિયા છે એ પૂછાશે નહીં. ત્યાર પછી 4.4 જે મુદ્દો છે કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો, એમાં ઇથેનોલ કે ઇથેનોલને લગતી કોઈ પણ બાબત હશે અને ઇથેનોઇક એસિડ કે એને લગતી કોઈ પણ બાબત હશે તો એ પૂછાશે નહીં. એટલે ઇથેનોલ પણ નથી અને ઇથેનોઇક એસિડ પણ નથી. આપણે આગળ જોઈએ તો ઇથેનોલના ગુણધર્મ તમારે નહીં આવે કે ઇથેનોલની કોઈ પણ પ્રક્રિયાઓ અહીંયા છે એ પણ તમારે આવશે નહીં. ઇથેનોઇક એસિડની પણ નહીં આવે અને ઇથેનોલની પણ નહીં આવે. આ મુદ્દો કાઢી નાખેલો છે એમાંથી. એટલે ત્યાર પછી 4.4.2 ઇથેનોઇક એસિડના ગુણધર્મ, આ મુદ્દો પણ તમારે કેન્સલ કરવાનો છે. એ પણ તમને પૂછાશે નહીં.
ઇથેનોઇક એસિડની પ્રક્રિયાઓ પણ નહીં પૂછાય, કારણ કે ઇથેનોઇક એસિડ જ નથી તો એની પ્રક્રિયાઓ પૂછાવાની નથી. વરરાજો જ ન હોય તો જાન ક્યાંથી હોય? એટલે કે મૂળ મુદ્દો જ નથી તો એના પેટા મુદ્દાઓ પૂછાવાના નથી. એટલે આ એક પણ નથી. હા, સાબુ અને પ્રક્ષાલકો 4.5 થી પાછું છે. 4.5 મુદ્દો છે સાબુ અને પ્રક્ષાલકો, એ તમને પૂછાશે. ત્યાર પછી આ જે સાબુ અને પ્રક્ષાલકોની અંદર જ આ બધી માહિતી આવી જશે તમારે. એટલે એ બધું તો છે જ, આ પ્રવૃત્તિઓ પણ એમાં જ આવશે. અને હવે આપણો પાઠ છે એ પૂરો થાય છે, એટલે હવે આપણે 5મો પાઠ જોઈએ. 5મો પાઠ છે તત્વોનું આવર્તી વર્ગીકરણ. એની પ્રાસ્તાવિક એટલે કે આગળનો ભાગ જે છે આને આપણે અત્યારે મુદ્દા ઉપરનો ભાગ છે એને પ્રાસ્તાવિક કહેશું. એટલે એને ચોખ્ખી સૂચના આપેલી છે કે પ્રાસ્તાવિક દરેક પાઠની પૂછાશે જ. એટલે એ તો આગળનું તમારે વાંચવાનું જ છે. 5.1 મુદ્દો છે અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું, તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો. તો જેટલા પણ પ્રયત્નો શરૂઆતમાં કરવામાં આવેલા છે એ બધા મુદ્દાઓ છે. જેમ કે ડોબ્રેનરની ત્રિપુટી, ડોબ્રેનરની ત્રિપુટી એ પણ છે. ત્યાર પછી બીજો મુદ્દો છે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, એ પણ આપણે પૂછાશે. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ 5.1.2 એ પણ તમને પૂછાશે. ન્યુલેન્ડનું અષ્ટક છે એટલે એ કોષ્ટક પણ પૂછાશે. ત્યાર પછીની વાત કરીએ તો અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક 5.2 આ મુદ્દો પણ તમને પૂછાશે. ત્યાર પછીની વાત કરીએ તો આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એટલે એ પણ આવશે જ. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ 5.2.1 આ મુદ્દો પણ તમને પૂછાશે. એટલે મુદ્દાની અંદર જે વસ્તુઓ છે એ બધી પૂછાશે જ. ત્યાર પછી 5.2.2 મેન્ડેલિફના વર્ગીકરણની મર્યાદાઓ આઈએમપી પ્રશ્ન છે એ પણ પૂછાશે. ત્યાર પછી અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, આધુનિક આવર્ત કોષ્ટક 5.3 એ પણ પૂછાશે. આ જે છે એ આધુનિક આવર્ત કોષ્ટક છે. જ્યારે આપણે આવશું ત્યારે સમજશું, પણ અત્યારે આધુનિક આવર્ત કોષ્ટક મુદ્દો છે. હવે જે મુદ્દાઓ નથી એની વાત આગળ આવશે. અત્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન એ પણ પૂછાશે. મુદ્દા નંબર બરાબર યાદ રાખજો, 5.3.1 આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન એ પૂછાશે. હવે આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ આ મુદ્દો પૂછાશે નહીં. 5.3.2 આ મુદ્દો પૂછાશે નહીં. માટે તમને પરમાણ્વીય કદ પણ નહીં પૂછાય. ત્યાર પછીની વાત કરીએ તો ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ પણ નહીં પૂછાય. ત્યાર પછીની વાત કરીએ તો એના જે પ્રશ્નો છે એ પણ તમને પૂછાશે નહીં. બસ આ પાઠમાં આટલું જ આપણે નથી, બાકીનું છે પાઠ નાનો છે. હવે છઠ્ઠો પાઠ જોઈએ. છઠ્ઠો પાઠ છે જૈવિક ક્રિયાઓ. તો એમાં પ્રસ્તાવના બહુ લાંબી છે, એ પૂછાશે. આ બધી પ્રાસ્તાવિક અથવા તો પ્રસ્તાવના જ છે. પછી જૈવિક ક્રિયા એટલે શું એ મુદ્દો પણ તમને પૂછાશે. ત્યાર પછી એ મુદ્દો પણ મોટો જ છે અને પેટા મુદ્દાઓ બહુ ઓછા છે, એટલે આ બધું પૂછાશે. ત્યાર પછી પોષણ છે એ પણ પૂછાશે. 6.2 મુદ્દો છે
અને પોષણની અંદર જ એના પછીનો મુદ્દો છે સજીવ પોતાનો ખોરાક કે આહાર કેવી રીતે પ્રાપ્ત કરે છે એ પણ પૂછાશે. સ્વયંપોષી પોષણ, કારણ કે પોષણમાં બધું આવી જશે એટલે એ પણ પૂછાશે. ત્યાર પછી એમાં પ્રકાશ સંશ્લેષણ પણ આવી જ જશે. એટલે ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો વિષમ પોષી પોષણ, એ પણ પોષણમાં જ આવશે. ત્યાર પછી સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે છે 6.2.3. ત્યાર પછી 6.2.4 મનુષ્યમાં પોષણ, એ પણ આવશે. મનુષ્યનું પાચન તંત્ર પણ આવશે, એટલે એ આઈએમપી પ્રશ્ન છે. આ પાચન તંત્રનો જ ભાગ પૂરો થાય છે. ત્યાર પછીની વાત કરીએ તો શ્વસન પણ છે જ, એટલે શ્વસન, એના પ્રકારો, એ બધું આવશે. જે આપણે જારક અને અજારક શ્વસન ભણેલા છીએ તે પણ આવશે. એટલે શ્વસન તંત્ર મનુષ્યનું છે એ આવશે જ. આ મનુષ્યનું શ્વસન તંત્ર. હવે જે મુદ્દાઓ નથી એની વાત કરીએ તો વહન 6.4. વહન છે જ નહીં, એટલે માનવોમાં વહન પણ નથી, વહન મુદ્દો જ નથી. એટલે તો પછી હૃદય પણ નહીં આવે. એટલે આપણો પંપ હૃદય, કારણ કે એ પણ વહનનો જ ભાગ છે, માટે એ હવે નહીં આવે. જે આઈએમપી પ્રશ્ન હતો પણ નહીં આવે હૃદય. ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ પણ નહીં આવે. આ તો જાણવા જેવું છે એટલે એ તો નહીં જ આવે. નલિકાઓ, જેમાં રુધિરવાહિનીઓ, ધમની અને શિરા, એ પણ નહીં આવે. ત્રાકકણો દ્વારા રક્ષણ કે જાળવણી, એ પણ નહીં જ આવે, કારણ કે એ વહનનો મુદ્દો છે. લસિકા પણ વહનમાં આવે એટલે એ પણ નહીં આવે. 6.4.2 વનસ્પતિઓમાં વહન પણ નહીં આવે. પાણીનું વહન પણ નહીં આવે. ત્યાર પછી ખોરાકનું જે વહન છે, ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ, એ પણ આવશે નહીં, કારણ કે વહનનો જ મુદ્દો છે. તો હવે આવશે કયો મુદ્દો એની વાત કરીએ તો ઉત્સર્જન 6.5. આ મુદ્દો છે. એટલે 6.5.1 માનવોમાં ઉત્સર્જન, એટલે કે જે આપણું મૂત્રપિંડ અથવા કિડની છે, એટલે કે ઉત્સર્જન તંત્રની રચના આવશે. આકૃતિ દોરીને સમજાવો એવો પ્રશ્ન પણ પૂછે છે. એ ઉપરાંત અહીંયા મૂત્રપિંડ નલિકાની રચના છે એ પણ પૂછાઈ શકે. તો આ મુદ્દાઓ છે, ખાસ યાદ રાખજો. ઉત્સર્જનનો મુદ્દો છે. વનસ્પતિઓમાં ઉત્સર્જન પણ આવશે, કારણ કે ઉત્સર્જનમાં જ આવે છે, માટે એ પણ આવશે. અને આપણો છેલ્લો મુદ્દો છે. હવે આપણે 7મો પાઠ જોઈએ. 7મો પાઠ છે નિયંત્રણ અને સંકલન. કદાચ વિડીયો લાંબો બની જાય તો પણ એકદમ શાંતિથી આરામથી જોજો અને બરાબર ટીક કરજો, કારણ કે વધારે માર્ક લેવા હોય તો આ મુદ્દાઓ ટીક કરીને જ તમે લઈ શકશો. અને વાંચવાની મહેનત પણ તમારી ઓછી થઈ જશે. જેમ બને વધુ ને વધુ વાંચશો આ મુદ્દાઓ તો વધુ ને વધુ માર્ક આવશે, સારામાં સારા ટકા તમે લઈ આવી શકશો. તો મુદ્દાઓ બરાબર ધ્યાનથી જોજો અને ટીક કરજો. તો પ્રસ્તાવના આની પણ છે જ. પ્રાણીઓ ચેતાતંત્ર, એ મુદ્દો આપણે છે 7.1. આ બધું પ્રાણીઓના ચેતાતંત્રમાં જ આવે, એટલે ચેતાકોષ, એની આકૃતિ, એ બધું પૂછાઈ શકે એવું છે. પરાવર્તી ક્રિયાઓમાં શું થાય? તો એ પરાવર્તી ક્રિયા આવશે, પરાવર્તી કમાન આવશે, આ બધું એમાં આવશે. આમાં મુખ્ય મુદ્દાઓ જ છે, પેટા મુદ્દાઓ બહુ ઓછા છે. એટલે આપણે માનવ મગજ પણ આવશે, કારણ કે પ્રાણીઓના ચેતાતંત્રનો જે ભાગ છે. એટલે માનવ મગજ 7.1.2. ત્યાર પછીની વાત કરીએ તો
આ પેશીઓ કેવી રીતે રક્ષણ પામે છે એ પણ ચેતાતંત્રનો જ ભાગ છે. ચેતાપેશી કેવી રીતે ક્રિયા કરે છે 7.1.4 એ પણ પૂછાશે. હવે ન પૂછાય એવું શું તો કે વનસ્પતિઓમાં સંકલન, આ તમને પૂછાશે નહીં. 7.2 મુદ્દો યાદ રાખજો, વનસ્પતિઓમાં સંકલન નહીં પૂછાય. એટલે ઉત્તેજના અને તાત્કાલિક પ્રતિચાર પણ નહીં પૂછાય. ત્યાર પછી જે વૃદ્ધિને કારણે હલનચલન છે એ પણ પૂછાશે નહીં. એટલે એમાં જે મુદ્દાઓ આવતા હતા પ્રકાશાનું વર્તન, જલાનું વર્તન, પછી ભૂ આવર્તન, એ એક પણ મુદ્દો પૂછાશે નહીં. આ બરાબર યાદ રાખજો. મુદ્દાઓ ટીક કર્યા પછી એ પણ વાંચી લેજો કે આમાંથી આપણને કયો મુદ્દો નથી. એટલે પ્રશ્ન એના ખબર પડે કે કયા પ્રશ્નો એના છે અને કયા પ્રશ્નો એના નથી, જેથી પ્રશ્ન જવાબ લખવામાં ખબર પડે. એટલે આ મુદ્દાઓ નથી. ત્યાર પછીનો જે મુદ્દો છે એ પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો, તો એ પૂછાવાનો છે. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો આ આપણો મુખ્ય મુદ્દો છે અને છેલ્લો મુદ્દો છે. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો જ્યારે આપણે ભણેલા ત્યારે મેં તમને વધારાની માહિતી પણ આમાં આપેલી. કયા અંતઃસ્ત્રાવનું શું કાર્ય હોય એ પૂછાશે તમને. એટલે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો છે, આમાંથી કોઈ પણ એકનું કાર્ય પૂછાઈ શકે, ખાલી જગ્યા પૂછાઈ શકે, વિકલ્પ પૂછાઈ શકે. તો અહીંયા 7મો પાઠ પૂરો થાય. હવે આપણે 8મો પાઠ જોઈએ. સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં પ્રસ્તાવના છે. ત્યાર પછી 8.1 મુદ્દો છે શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે, તો એ મુદ્દો પણ છે જ. ત્યાર પછીના મુદ્દાની આપણે વાત કરીએ તો ભિન્નતાનું મહત્વ, એ પણ છે. એટલે કે ભિન્નતા એ પણ પૂછાય. 8.2 મુદ્દો છે એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ. એકલ સજીવ એટલે એક જ સજીવ દ્વારા જે પ્રજનન થતા હોય એવા એક પણ મુદ્દાઓ આપણે પરીક્ષામાં પૂછાશે નહીં. તો કયા કયા મુદ્દાઓ નથી? પહેલા તો ભાજન, એ બહુભાજન હોય કે દ્વિભાજન હોય એ પૂછાશે નહીં. 8.2.1 હું થોડું ધીમે એટલે રાખું છું કે વિદ્યાર્થીઓ સાથે સાથે ટીક પણ કરી શકે. 8.2.2 અવખંડન પણ પૂછાશે નહીં. ત્યાર પછીનો મુદ્દો છે પુનર્જનન, એ પણ પૂછાશે નહીં. 8.2.3 ત્યાર પછીનો જે મુદ્દો છે એ છે કલિકા સર્જન, 8.2.4 એ પણ પૂછાશે નહીં. ત્યાર પછીનો મુદ્દો છે વાનસ્પતિક પ્રજનન, એના પણ પેટા પ્રકારો છે, એ પણ તમને પૂછાશે નહીં. ત્યાર પછી બીજાણુ નિર્માણ, એ પણ મુદ્દો નથી. ઘણું બધું ઓછું કરી નાખ્યું છે. હવે લિંગી પ્રજનન તમને પૂછાશે. એનો પહેલો મુદ્દો છે શા માટે લિંગી પ્રજનનની રીત અથવા પદ્ધતિ, એ પૂછાશે. ત્યાર પછીની વાત કરીએ તો બીજો મુદ્દો છે 8.3.2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, એ લિંગી પ્રજનનનો જ ભાગ છે માટે પૂછાશે. ત્યાર પછીના મુદ્દાની આપણે વાત કરીએ તો માનવમાં લિંગી પ્રજનન, લિંગી પ્રજનનના બધા મુદ્દા પૂછાશે. એટલે માનવમાં લિંગી પ્રજનન પણ આવશે. ત્યાર પછી આપણે વાત કરીએ તો નર પ્રજનન તંત્ર, કારણ કે લિંગી પ્રજનનનો જ એક ભાગ છે માટે નર પ્રજનન તંત્ર પૂછાશે. માદા પ્રજનન તંત્ર પણ પૂછાશે. ત્યાર પછી જ્યારે અંડકોષનું ફલન થતું નથી તો શું થાય છે એ પણ આવશે, કારણ કે લિંગી પ્રજનનનો ભાગ છે. પ્રાજનનિક સ્વાસ્થ્ય પણ પૂછાશે.
આ આપણો છેલ્લો મુદ્દો છે આ પાઠનો. આટલું તમને પૂછાશે, બાકીનું જે આગળ વાત કરી એ પૂછાવાનું નથી. હવે આપણે આગળનો પાઠ જોઈએ. 9મો પાઠ છે આનુવંશિકતા અને ઉદ્વિકાસ. પ્રાસ્તાવિક એની પણ પૂછાશે. પછી પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન 9.1 મુદ્દો પૂછાવાનો નથી, એટલે એ તમે કેન્સલ કરી નાખજો. ત્યાર પછી આનુવંશિકતા 9.2 મુદ્દો છે એ પૂછાશે, એટલે એનો 9.2 નો પહેલો મુદ્દો છે આનુવંશિક લક્ષણો, એ પણ પૂછાશે. ત્યાર પછી 9.2.2 આનુવંશિક લક્ષણો માટેના નિયમો, મેન્ડલનું યોગદાન, એ પણ પૂછાશે. ત્યાર પછીની વાત કરીએ તો આ મેન્ડલના જ પ્રયોગનું આખી વાત છે એટલે એ પૂછાશે. આ લક્ષણો પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે એ મુદ્દો પણ પૂછાશે. 30% ઘટાડેલું છે એટલે યાદ રાખજો કે આખો અડધો પાઠ તો ન નીકળી જાય, પણ ત્રીજો ભાગ એનો નીકળી જાય. તો લિંગ નિશ્ચયન પણ પૂછાશે, જે મુદ્દો છે 9.2.4. લિંગ નિશ્ચયન અને આઈએમપી પ્રશ્ન પણ છે. ઉદ્વિકાસ પણ પૂછાશે, એટલે 9.3.1 એક દ્રષ્ટાંત કે ઉદાહરણ પણ પૂછાશે. ત્યાર પછીની વાત કરીએ તો હજુ ઉદાહરણ જ છે. ઉપાર્જિત તેમજ આનુવંશિક લક્ષણો 9.3.2 આ તમને પૂછાશે. અને એક વાત યાદ રાખજો, જે મુદ્દા કેન્સલ કરવાના છે એ માત્ર તમને પરીક્ષામાં નથી પૂછાવાના, ભણવાના તો છે જ. ભણવાનો તમારે આખો કોર્સ જ છે અત્યારે, માત્ર પરીક્ષામાં નહીં પૂછાય. કારણ કે જો તમે સાયન્સ રાખશો અથવા તો અમુક મનોવિજ્ઞાન કે એ પ્રકારમાં, એમાં પણ અમુક વિજ્ઞાનના ભાગો આવતા જ હોય છે, માટે એ તમારે ભણવાના તો છે જ. જાતિ નિર્માણ મુદ્દો છે 9.4 એ પૂછાવાનો નથી, ભણવાનો છે, પૂછાવાનો નથી. ત્યાર પછીની વાત કરીએ તો ઉદ્વિકાસ અને વર્ગીકરણ, એ પણ પૂછાવાનો છે 9.5 મુદ્દો. ત્યાર પછી 9.5.1 ઉદ્વિકાસીય સંબંધોને શોધવા, એ પણ પૂછાશે. ત્યાર પછીની વાત કરીએ તો અશ્મિ અથવા જીવાશ્મો, એ પણ પૂછાશે, કારણ કે એ પણ ઉદ્વિકાસના સંબંધ સાથે જ આવે છે. ત્યાર પછીની વાત કરીએ, હજુ અશ્મિ જ છે. ઉદ્વિકાસના તબક્કાઓ, એ પણ તમને મુદ્દો છે 9.5.3. આ આપણો છેલ્લો મુદ્દો છે 9.6 ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું જોઈએ. આ 9.6 મુદ્દો પૂછાવાનો નથી. આ મુદ્દો નથી પૂછાવાનો, એટલે માનવ ઉદ્વિકાસ 9.6.1 પણ નહીં આવે. એ મુખ્ય મુદ્દો છેલ્લો આપણો હતો. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. હવે આગળનો પાઠ જોઈએ. 10મો પાઠ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. આ પાઠની અંદર એને ટોટલ 4 જ મુદ્દાઓ આપ્યા છે, 2 રાખવાના અને 2 કાઢી નાખવાના. એમાં જ આપણે સમજી જવાનું છે કેટલું છે એ હું કહી દઉં તો પેલા પ્રાસ્તાવિક છે. આ મોટો પાઠ હતો પણ ઘણો બધો અડધો થઈ ગયો છે એમ કહીએ તો ચાલશે. હવે એને પહેલો મુદ્દો આપ્યો છે પ્રકાશનું પરાવર્તન 10.1. પ્રકાશનું પરાવર્તન તમને પૂછાશે, તો એમાં તમને પરાવર્તનના નિયમો અને પ્રતિબિંબ કેવું દેખાય એ અહીંયા સુધીની જ માહિતી છે, એ પ્રકાશના પરાવર્તનમાં આવશે.
બાકીનું પૂછાવાનું નથી. ખાસ કરીને એને એટલું જ લખેલું છે ગોળીય અરીસાઓ. હવે ગોળીય અરીસાઓ પૂછાવાના નથી, તો ગોળીય અરીસાઓ જો પૂછાવાના ન હોય તો અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો કે એ કંઈ પણ આવવું જોઈએ નહીં, કારણ કે ગોળીય અરીસાઓ છે. માટે આમાંથી તમને કંઈ પણ માહિતી આવશે નહીં. એના પ્રતિબિંબો પણ નહીં આવે કે એના ઉપયોગો પણ નહીં આવે. ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ એ પણ તમને નહીં આવે, કારણ કે ગોળીય અરીસાઓ જ નથી તો પ્રતિબિંબ પણ નહીં આવે. એમાં એને મુદ્દાવાઇઝ સ્પષ્ટતા નથી કરી, ખાલી ગોળીય અરીસાઓ ન પૂછાય એમાં લખેલું છે, એટલે આ કંઈ આવશે નહીં. કિરણાકૃતિ દ્વારા ગોળીય અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબોનું નિરૂપણ પણ નહીં આવે. ગોળીય અરીસા નથી એટલે એને લગતી કોઈ પણ માહિતી તમને આવશે નહીં. આ બરાબર યાદ રાખજો, અરીસાની કોઈ પણ માહિતી નહીં આવે. અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના નહીં આવે. ત્યાર પછી આ એક પણ પ્રતિબિંબ તમારે યાદ રાખવાના નહીં રહે. અંતર્ગોળ અરીસાના ઉપયોગ પણ નહીં આવે. બહિર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના પણ નહીં આવે. ત્યાર પછી બહિર્ગોળ અરીસાના જે ઉપયોગો છે એ પણ નહીં આવે. ટૂંકમાં અરીસાનું કંઈ પણ તમારે યાદ રાખવાનું નથી. બહિર્ગોળ અરીસાના ઉપયોગો પણ નહીં આવે. ગોળીય અરીસા વડે થતા પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ, કારણ કે અરીસો નથી એટલે એની સંજ્ઞા પદ્ધતિ પણ તમારે આવશે નહીં. અરીસાનું સૂત્ર અને મોટવણી પણ ન આવી શકે, કારણ કે ગોળીય અરીસા જ નથી એટલા માટે. તો મોટવણી પણ નહીં આવે. તો હવે આવશે શું? એના એક પણ દાખલા પણ નહીં આવે. યાદ રાખજો, આ પાઠમાં એક પણ દાખલા તમને પૂછાવાના નથી. આ ખાસ જે અઘરી વસ્તુ હતી એ નીકળી ગયેલી છે. આમાં મુદ્દો હોય તોય ભલે, મુદ્દો ન હોય તોય ભલે, એક પણ દાખલા પૂછાશે નહીં. એટલે આ પાઠના તમારે દાખલા કરવાના નથી. એટલે ઉદાહરણ 10.1 પણ નહીં પૂછાય, 10.2 પણ નહીં પૂછાય, કે સ્વાધ્યાયમાં દાખલા હશે તો એ પણ નહીં પૂછાય, પ્રશ્નમાં દાખલા હશે તો એ પણ નહીં પૂછાય. તો હવે પૂછાશે શું? તો પૂછાશે 10.3 મુદ્દો પ્રકાશનું વક્રીભવન. વક્રીભવન આખે આખું પૂછાશે. એટલે એમાં લેન્સ પણ આવી જશે. લેન્સનું બધું પૂછાશે, અરીસાનું કંઈ પૂછાશે નહીં. એટલે આ બધું તમારે પ્રવૃત્તિઓ છે એ વક્રીભવન માટેની છે, માટે પૂછાશે. કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન એ પણ પૂછાશે. ત્યાર પછી આગળ જોઈએ તો વક્રીભવનના નિયમો પૂછાશે. વક્રીભવનાંક પણ પૂછાશે 10.3.2. આ મુદ્દો પણ પરીક્ષામાં છે. ત્યાર પછીની વાત કરીએ તો આ કોષ્ટક જો કે તમારે યાદ રાખવાની બહુ જરૂર નહીં પડે. 10.3.3 ગોળીય લેન્સ દ્વારા રચાતું વક્રીભવન આ પૂછાશે. એટલે લેન્સની તમામ માહિતી તમારે યાદ રાખવાની રહેશે. એના જે પારિભાષિક શબ્દો હતા, કેન્દ્ર લંબાઈ, મુખ્ય કેન્દ્ર, પ્રકાશીય કેન્દ્ર, આ બધું, વક્રતા ત્રિજ્યા, વક્રતા કેન્દ્ર, બધું યાદ રાખવાનું છે. લેન્સની તમામ બાબતો છે. લેન્સના જે પ્રતિબિંબની રચના છે એ પણ છે. એટલે 10.3.4 લેન્સ દ્વારા પ્રતિબિંબની રચના પણ તમારે પૂછાશે. કોનું પ્રતિબિંબ ક્યાં રચાય એ પણ તમારે યાદ રાખવાનું છે. આ પ્રવૃત્તિ પણ પૂછાશે. લેન્સની તમામ માહિતી છે જ. કિરણાકૃતિના ઉપયોગ દ્વારા લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું નિરૂપણ એ પણ પૂછાશે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો આ બધું યાદ રાખવાનું જ છે, વાંચવાનું છે, યાદ રાખવાનું અને વાંચવાનું બંને છે. ત્યાર પછી ગોળીય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી જે અરીસામાં હતી એ મુજબ જ છે. એટલે એ થોડી ઘણી તમારે અરીસાનો અભ્યાસ કરી લેશો એમાં તો ચાલશે.
લેન્સ સૂત્ર અને મોટવણી એ છે. અરીસાનું સૂત્ર નથી પણ લેન્સનું સૂત્ર છે. લેન્સની મોટવણી છે પણ ઉદાહરણ 10.3 દાખલા તો લેન્સના પણ નથી અને અરીસાના પણ નથી. ટૂંકમાં આ ચેપ્ટરના એક પણ દાખલા તમારે ગણવાની જરૂર નથી. એ એક પણ પૂછાશે નહીં. ઉદાહરણ 10.4 પણ નહીં પૂછાય. એટલે એક પણ દાખલા યાદ રાખવાની જરૂર નથી. લેન્સનો પાવર છે એ પૂછાશે. એ તમારે ટૂંક નોંધ યાદ રાખવાની રહેશે. લેન્સનો પાવર એનો જે એકમ છે ડાયોપ્ટર, આ બધું યાદ રાખવાનું છે તમારે. એના લેન્સના પ્રશ્નોના જવાબ તમને પૂછાશે. હવે આગળનો પાઠ જોઈએ. 11મો પાઠ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો આની અંદર પણ પ્રાસ્તાવિક પૂછાશે પણ માનવ આંખ નહીં પૂછાય. પાઠનું નામ ભલે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા રહી પણ માનવ આંખ નહીં પૂછાય. પહેલો જ મુદ્દો 11.1 આંખને લગતી કોઈ પણ બાબત નથી. એ ઉપરાંત બીજા મુદ્દાઓની વાત કરીએ તો સમાવેશન ક્ષમતા એ પણ પૂછાશે નહીં. 11.1.1 એ ઉપરાંત બીજી વાત કરીએ તો આગળના મુદ્દા છે 11.2 દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણ એ પણ પૂછાવાનો નથી. દ્રષ્ટિની 3 ખામી છે. પેલી માયોપિયા, બીજી હાઇપરમેટ્રોપિયા. પૂછાવાની નથી એક પણ ખામી. માયોપિયા હોય, હાઇપરમેટ્રોપિયા હોય કે પ્રેસ બાયોપિયા હોય, 3 ખામી છે. એ ત્રણેય પૂછાશે નહીં. ભણવાની છે પણ ત્રણેય પૂછાવાની નથી. એટલે એ મુજબ હવે આમાંથી તમને એક પણ પ્રશ્ન આવી શકે નહીં. કારણ કે માનવ આંખથી અહીંયા સુધીની કોઈ વિગત છે જ નહીં. માટે આમાંથી તમને પ્રશ્ન પૂછાય જ ન શકે. તમે તમારી રીતે પણ નક્કી કરી શકશો. કારણ કે જે મુદ્દો જ નથી તો એના પ્રશ્નો હોઈ શકે નહીં. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. આ મુદ્દો છે, પરીક્ષામાં પૂછાશે. 11.3 એટલે બધી પ્રવૃત્તિઓ પણ રહેશે અને આગળના ધોરણોમાં પણ આવશે. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન મુદ્દો છે 11.4. આ પણ તમને પૂછાશે. આમાં ઘણા બધા પ્રશ્નો આઈએમપી પણ છે અને પૂછાય એવા પણ છે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો વાતાવરણીય વક્રીભવન 11.5 જે મુદ્દો છે એ તમને પૂછાશે. ત્યાર પછી તારાઓનું ટમટમવું એમાં જ આવશે એટલે એ પણ પૂછાશે. પછી વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત એ પણ તમને પૂછાશે. 11.6 મુદ્દો છે પ્રકાશનું પ્રકિરણન. આ પૂછાવાનો નથી એટલે કેન્સલ કરી નાખજો. 11.6.1 ટિન્ડલ અસર એ પણ પૂછાવાની નથી. 11.6.2 સ્વચ્છ આકાશનો વાદળી એટલે કે ભૂરો રંગ કેમ હોય છે એ પણ પૂછાવાનો નથી. 11.6.3 સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ એ પણ પૂછાવાનો નથી. એટલે એ મુદ્દો પણ તમે કાઢી નાખજો. ત્યાર પછીની વાત કરવામાં પાઠ પૂરો થઈ ગયો. હવે આપણે આગળનો પાઠ જોઈએ. પ્રકરણ 12 વિદ્યુત, જેનો અભ્યાસ અત્યારે આપણે કરી રહ્યા છીએ. 4 ભાગ આપણે મૂકી દીધા છે. 5મો ભાગ હવે પછી મૂકશું આપણે. તો જે વિદ્યાર્થીઓએ આ પાઠના વિડીયો ન જોયા હોય જોઈ લેજો. આગળના વિડીયોમાં મેં તમને મુદ્દાઓ ટીક કરાવેલા જ હતા. એ મુજબ જ છે. એમાં જે ફેરફાર હતો એ મેં તમને કીધો તો એ જેમ રાખવાનો હતો એમ જ રાખેલો છે. એટલે એ વિડીયો તમે જોઈ શકશો. આગળ મેં આપેલો જ છે. પ્રાસ્તાવિક આમાં પણ પૂછાશે.
ત્યાર પછી વિદ્યુત પ્રવાહ અને પરિપથ એ પણ પૂછાશે. ત્યાર પછી જે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ પણ પૂછાશે અને આના દાખલાઓ પણ છે જ. આમાં દાખલાઓ છે એ પૂછાશે. જે નહીં પૂછાય એ કેન્સલ કરેલા છે એ હું તમને કહી દઈશ. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 12.2 મુદ્દો આ પૂછાશે. ત્યાર પછી એના સૂત્ર એ બધું તો પૂછાવાનું જ છે. એના દાખલાઓ પણ આવશે. ઉદાહરણ 12.2 એ પણ છે. 12.3 મુદ્દો છે પરિપથ આકૃતિ સર્કિટ ડાયાગ્રામ એ પણ પૂછાશે. એટલે એના જે સંકેતો છે એ તમારી યાદ રાખવાના રહેશે. ઓહમનો નિયમ મેં જે તમને આગળનો ચોથા ભાગમાં કીધું હતું કે ઓહમનો નિયમ એને બંનેમાં આપ્યો હતો, રાખવામાં પણ અને કાઢી નાખવામાં પણ હવે જે સુધારો આવ્યો એમાં ઓહમનો નિયમ રાખેલો છે. મેં જે તમને ગઈકાલે જ કીધું હતું કે ઓહમનો નિયમ તો હશે જ, કારણ કે આગળ જે માહિતી આપેલી છે એ મુજબ ઓહમનો નિયમ હોવો જોઈએ. એટલે ઓહમનો નિયમ હવે તમને પૂછાશે. પેલા બંનેમાં હતો, હવે તમારે એ રાખવાનો છે. કારણ કે જો ઓહમનો નિયમ ન હોય તો શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણનો અભ્યાસ આપણે કરી શકીએ નહીં. એટલા માટે ઓહમનો નિયમ છે જ. તો ઓહમનો નિયમ તમારે યાદ રાખવાનો છે. આમાં જે મુદ્દો નથી એની આપણે વાત કરીએ તો સુવાહકનો અવરોધ જેની ઉપર આધાર રાખે છે તે પરિબળો. એટલે આમાં કોઈ સુધારો વધારો ઝાઝો નથી. જે જૂનામાં હતું એટલું જ છે. જે જૂનામાં ઓહમનો નિયમ બંનેમાં આપ્યો તો બસ એ જ ફેરફાર હતો, તો એ દૂર થઈ ગયો હવે, કારણ કે ઓહમનો નિયમ આપણે રાખવાનો છે. તો 12.5 મુદ્દો તમારો છે એ કાઢી નાખવાનો છે. એટલે આ તમને કોઈ માહિતી પૂછાશે નહીં કે એના ઉદાહરણ હશે એ પણ પૂછાશે નહીં. આ તમારે કોઈ સૂત્ર પણ યાદ રાખવાની જરૂર નથી. આ તમને પૂછાવાના નથી, એટલે તમારે યાદ રાખવાની જરૂર નથી. આ માહિતી કોઈ પણ આ કોષ્ટક પણ નથી. આમ પણ યાદ રાખવાના નહોતા પણ હવે તો એ છે જ નહીં. હા, ઉદાહરણ 12.3 છે, કારણ કે એમાં ઓહમના નિયમનો ઉપયોગ છે. ઉદાહરણ 12.4 પણ છે, એમાં પણ ઓહમના નિયમનો ઉપયોગ છે. પણ ઉદાહરણ 12.5 નથી, કારણ કે અવરોધકતા ઉપર આધારિત છે ને અવરોધકતાનો મુદ્દો આપણે નથી. એવી જ રીતે ઉદાહરણ 12.6 એ પણ અવરોધકતા ઉપર આધારિત છે, એટલે એ પણ પૂછાવાનું નથી. એટલે 12.6 ઉદાહરણ છે એ પણ તમારે કેન્સલ કરવાનું છે. અવરોધકોના તંત્રનો અવરોધ આ મુદ્દો છે 12.6 આ પૂછાશે. એની અંદર જ આપણે ખબર છે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આવે છે. એટલે એ છે અવરોધોનું શ્રેણી જોડાણ. આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે અને આઈએમપી પ્રશ્નો પણ છે. એટલે શ્રેણી જોડાણ પણ છે અને સમાંતર જોડાણ પણ છે જ. આપણે ચોથા ભાગમાં શ્રેણી જોડાણ વિશે ભણી ગયા છીએ અને સમાંતર જોડાણ હવે આપણે પાંચમા ભાગમાં ભણવાનું છે. એટલે ઉદાહરણ 12.7 એ પણ છે જે આપણે છેલ્લે કરેલું. ત્યાર પછી 12.6.2 સમાંતર જોડેલા અવરોધો એ પણ મુદ્દો છે જ, કારણ કે અવરોધકોના જે અવરોધ છે એ મુદ્દો આપણને આપેલો છે, એટલે સમાંતર જોડાણ પણ છે જ. એનું ઉદાહરણ 12.8 પણ છે જ. એનું બીજું ઉદાહરણ 12.9 એ પણ છે.
વિદ્યુત પ્રવાહની તાપીય અસર એ પણ મુદ્દો છે. ઉદાહરણ 12.10 પણ છે. ઉદાહરણ 12.11 પણ છે. વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો 12.7.1 આ મુદ્દો પણ છે. હવે નથી એ છે મુદ્દો 12.8 વિદ્યુત પાવર. વિદ્યુત પાવરનો મુદ્દો તમારે નથી એટલે એના દાખલાઓ પણ પૂછાશે નહીં. એટલે ઉદાહરણ 12.12 પણ નથી, ઉદાહરણ 12.13 પણ નથી, અને એના જે પ્રશ્નો છે એમાં જો પાવર આવતો હોય કે ઉર્જા આવતી હોય તો એ પણ નથી. હવે આગળનો પાઠ જોઈએ. પ્રકરણ 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. આની અંદર પણ ઘણું બધું કાઢી નાખ્યું છે. અડધો પાઠ છે એમ કહીએ તો પણ ચાલે, અને ઘણા મોટા મુદ્દાઓ હતા એ પણ આમાં નથી. પ્રાસ્તાવિક છે. ત્યાર પછી આપણે વાત કરીએ મુદ્દાની, તો પહેલો મુદ્દો છે ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ. આ મુદ્દો તમને પૂછાશે. ક્ષેત્ર રેખાઓ વાળો જે મુદ્દો છે એ બધો પૂછાશે. આમાં ઘણું બધું કાઢી નાખેલું છે. જેમ કે 13.2 મુદ્દો વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો આ કાઢી નાખેલું છે. આના જે પેટા મુદ્દાઓ આવશે એ પણ તમને પૂછાશે નહીં, અને એના જે પ્રવૃત્તિઓ છે એ પણ નહીં પૂછાય. 13.2.1 સુરેખ વાહકમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ નથી. ત્યાર પછીની વાત કરીએ તો જમણા હાથના અંગૂઠાનો નિયમ, એ પણ નથી. ઉદાહરણ 13.1 પણ નથી. 13.2.3 વર્તુળાકાર લૂપમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ નથી. ત્યાર પછીની વાત કરીએ તો સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર પણ નથી. ત્યાર પછી 13.3 મુદ્દો છે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ. આ મુદ્દો તમારે છે 13.3, એટલે આ પૂછાશે. એમાં તમારે જે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ છે એ આવશે. ઉદાહરણ 13.2 પણ આવશે. એના પ્રશ્નોના જવાબ પણ આવશે. વિદ્યુત મોટર 13.4 આ પ્રશ્ન કાઢી નાખેલો છે, એટલે આ પૂછાશે નહીં. જે મોટો પ્રશ્ન છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એ પણ મુદ્દો કાઢી નાખેલો છે, એટલે એ પણ પૂછાશે નહીં. ત્યાર પછી વિદ્યુત જનરેટર, આ મુદ્દો પણ કાઢી નાખેલો છે, એટલે એ પણ પૂછાશે નહીં. વિદ્યુત જનરેટર પણ નથી. નહીતર વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર એ આઈએમપી પ્રશ્નો હતા, પણ એ પૂછાશે નહીં. ઘરેલું વિદ્યુત પરિપથો 13.7 મુદ્દો છે, એ તમને પૂછાશે. જેની અંદર ફ્યુઝ ને એ બધી રચના આવશે, આ ડાયાગ્રામ પણ આવશે ઘરેલું પરિપથનો, એ બધું પૂછાવાનું છે. અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. હવે આગળનો પાઠ જોઈએ. પાઠ 14 ઉર્જાના સ્ત્રોતો. પ્રાસ્તાવિક છે એ તમને પૂછાશે.
ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે એ પણ પૂછાશે, એની પ્રવૃત્તિઓ પણ આવશે. આ બધા પ્રશ્નો પણ આવશે કારણ કે આ મુદ્દો છે. હવે જે મુદ્દો નથી એની વાત કરીએ તો ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. આ તમારે નથી એટલે અશ્મિભૂત બળતણ આવશે નહીં કારણ કે એ પરંપરાગત સ્ત્રોત છે. આ મુદ્દો તમારે નહીં આવે. થર્મલ પાવર પ્લાન્ટ પણ નહીં આવે કારણ કે પરંપરાગત સ્ત્રોત છે. જળ વિદ્યુત પ્લાન્ટ એ પણ નહીં આવે. ત્યાર પછીનો મુદ્દો ઉર્જાના પરંપરાગત સ્ત્રોત નથી તો પછી ઉર્જાના પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે પ્રાદ્યોગિકી કે ટેકનોલોજીમાં સુધારા એ પણ આવશે નહીં. ત્યાર પછી જૈવભાર પણ નહીં જ હોય કારણ કે એ પણ એમાં જ આવશે. આગળની વાત કરીએ તો પવન ઉર્જા એ પણ તમારે નહીં આવે. વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત એ મુદ્દો તમારે છે એટલે એ પૂછાશે. એની અંદર જે મુદ્દાઓ છે એ બધા આવશે. એની વાત કરીએ તો સૌથી પહેલા સૌર ઉર્જા 14.3.1 આ મુદ્દો તમને પૂછાશે. સૌર ઉર્જા એટલે એમાં સોલાર કુકર, સોલાર વોટર હીટર, સોલાર સેલ આ બધા તમને મુદ્દાઓ આવશે. ત્યાર પછી સમુદ્રમાંથી ઉર્જા એ પણ આવશે. તરંગ ઉર્જા એ મુદ્દો પણ આવશે. સમુદ્ર તાપીય ઉર્જા એ મુદ્દો પણ આવશે. ભૂતાપીય ઉર્જા એ પણ મુદ્દો આવશે. ન્યુક્લિયર ઉર્જા એ પણ મુદ્દો આવશે કારણ કે વૈકલ્પિક અથવા બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. ત્યાર પછીની વાત કરીએ તો પર્યાવરણ વિષયક પરિણામ આ મુદ્દો પણ તમારે આવશે. અને આ આપણો છેલ્લો મુદ્દો 14.5 કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે એ પણ તમારે પૂછાવાનો છે. 14.5 અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. હવે આગળનો પાઠ જોઈએ. પ્રકરણ 15 આપણું પર્યાવરણ પ્રાસ્તાવિક એમાં પણ છે પણ પહેલો જ મુદ્દો 15.1 નિવસન તંત્ર તેના ઘટકો અથવા સંઘટકો ક્યાં છે એ પૂછાવાનું નથી. એટલે આની અંદર જે પેટા મુદ્દાઓ છે નિવસન તંત્રના ઘટકોની વાત કરીએ તો એ એક પણ મુદ્દો તમારે પૂછાશે નહીં. આ બધા એના ઘટકોની જ વાત છે એટલે નિવસન તંત્રના ઘટકોમાં પૂછાશે નહીં. ત્યાર પછી 15.1 નો પહેલો મુદ્દો એટલે 15.1.1 આમ તો આહાર શૃંખલા અને આહાર ઝાડ અથવા તો પોષણ શૃંખલા તેમજ પોષણ ઝાડ અગત્યનો મુદ્દો છે પણ એના વિશે કોઈ સ્પષ્ટતા નથી કરી કારણ કે નિવસન તંત્રના ઘટકો કે સંઘટકો જે 15.1 છે આ એનો જ પેટા મુદ્દો છે. એટલે જો નિવસન તંત્રના ઘટકો કે સંઘટકો ન હોય તો આ મુદ્દો પણ ન જ હોય. પણ આટલો અગત્યનો મુદ્દો ન હોય એ વિચારવા જેવું છે. એટલે અત્યારે આપણે કેન્સલ રાખીએ છીએ. આગળ જો પાછી કોઈ સ્પષ્ટતા આવશે તો એ જણાવશું કારણ કે 15.1 મુદ્દો નથી એટલે એનો પેટા મુદ્દો પણ ન જ હોય. અને મુદ્દો મોટો છે અને આઈએમપી મુદ્દો પણ ખરો કારણ કે એમાં આહાર શૃંખલા અને આહાર ઝાડ બંને મુદ્દાઓ સમાવિષ્ટ છે પણ એ મુદ્દો કાઢી નાખીએ છીએ અત્યારે આપણે. ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે એ મુદ્દો છે 15.2.
અને 15.2 છે, માટે 15.2.1 ઓઝોન સ્તર અને તે કેવી રીતે વિઘટન પામે છે એ મુદ્દો પણ છે. ત્યાર પછી આ આઈએમપી પ્રશ્ન પણ ખરો, ઓઝોનની બનાવટ. ત્યાર પછી આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન 15.2.2 આ મુદ્દો પણ છે, અને એમાં પણ આઈએમપી પ્રશ્ન છે કે કચરાનું પ્રબંધન કેવી રીતે કરવું જોઈએ, એ તમને એકમ કસોટીની અંદર પણ પૂછેલો હતો. એટલે આ મુદ્દાઓ છે જે વિઘટનીય અને અવિઘટનીય જે કચરાના પ્રકાર છે એ પણ છે. ત્યાર પછીનો જે મુદ્દો છે આ જે પ્રશ્નો છે બે, એ બંને પ્રશ્નો બંને મુદ્દાઓના આપેલા છે એટલે એ પૂછાશે, કારણ કે એક ઓઝોનનો છે અને એક કચરાના પ્રબંધનનો છે, તો એ પૂછાઈ શકે. હવે આપણે આગળનો પાઠ જોઈએ. આપણો છેલ્લો 16મો પાઠ છે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. એમાં જે પ્રાસ્તાવિક છે એ તો છે જ, ત્યાર પછીના મુદ્દાની આપણે વાત કરીએ તો આ પ્રાસ્તાવિકમાં જ છે બધું, એટલે પ્રાસ્તાવિક ઘણું મોટું છે એનું. આ બધું પ્રાસ્તાવિકની અંદર જ આવશે. જે પ્રદૂષણ ને એ બધા ભાગ છે, આ રિફ્યુઝ, રિડ્યુસ, રીયુઝ, રીપર્પઝ, રીસાયકલ, આ બધું પૂછાશે, કારણ કે આ બધું પ્રાસ્તાવિકની અંદર જ છે. ત્યાર પછી સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે એ પણ મુદ્દો છે 16.1, એ પણ પૂછાશે. ત્યાર પછીના મુદ્દાની આપણે વાત કરીએ તો 16.2 જંગલો અને વન્ય જીવન. આ મુદ્દો છે એટલે જંગલને લગતી વ્યક્તિઓ એ પણ પૂછાશે. ત્યાર પછી આપણે વાત કરીએ, આ તો જંગલને લગતી વ્યક્તિઓની જ વાત છે. એના પછીનો મુદ્દો આ ઘણો મોટો મુદ્દો છે, એટલે બીજો મુદ્દો છે જંગલોનું વ્યવસ્થાપન 16.2.2, આ પણ પૂછાશે. આની અંદર મુદ્દાઓ ખૂબ મોટા છે અને પૂછાય એવા જ છે. હવે નથી એ મુદ્દો છે બધા જ માટે પાણી. આ મુદ્દો પૂછાશે નહીં, પાણીને લગતો કોઈ પણ મુદ્દો આવશે નહીં, માટે એના જે પેટા મુદ્દાઓ છે એ પણ અહીંયા પૂછાવાના નથી, એટલે કે બંધો પણ આવી શકે નહીં. નહીતર આઈએમપી પ્રશ્ન હતો બંધો, પણ એ નહીં આવે, કારણ કે પાણીનો જ પેટા મુદ્દો છે. અહીંયા તમારે ખાસ મુદ્દાને પેટા મુદ્દા જોશો તો પણ ખબર પડે કે 16.3 મેઇન મુદ્દો છે, એનો પેટા મુદ્દો છે 16.3.1, એટલે કે 16.3 નો જ મુદ્દો છે જે પૂછાશે નહીં. ત્યાર પછીની વાત કરીએ તો 16.3.2 પાણીનો સંગ્રહ, એ પણ નહીં પૂછાય, કારણ કે પાણી જ નથી તો સંગ્રહ ક્યાંથી કરવો, એટલે એ પણ મુદ્દો નહીં પૂછાય, કારણ કે પાણી નથી એટલે સંગ્રહ પણ હોઈ શકે નહીં. ત્યાર પછીની વાત કરીએ તો કોલસો તેમજ પેટ્રોલિયમ, આ મુદ્દો આપણે રાખવાનો છે. એનું વ્યવસ્થાપન કે એના ઉપયોગો કે એનું પ્રદૂષણ કે જે પણ હોય એ બધું આપણે પૂછાશે. ત્યાર પછીની વાત કરીએ તો નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનનું વિહંગાવલોકન, આ આપણો છેલ્લો મુદ્દો છે અને એ તમારે કરવાનો નથી. અહીંયા વિજ્ઞાનનો જે કોર્સ છે એ પૂરો થાય છે, આટલું જ છે. જો આમાં કંઈ સુધારો વધારો હવે પાછો થશે તો આપણે આગળ વાત કરશું, બાકી આ ફાઇનલ છે માની લઈએ. તો આટલા મુદ્દાઓ ટીક કરજો. કદાચ એમાં એક કોઈ મુદ્દો આડાવડો હોય એક બે, તો
તો અલગ વાત છે, બાકી આ બરાબર જ છે. તો આટલી તૈયારી તમારે ખાસ મે 2021 માટે કરવાની છે. હવે આપણે ગણિતમાં જે 2 ફેરફાર છે એ જોવાના છે, જે એ લોકોએ ઉલટા આપ્યા હતા એ હવે એમાં સુધારો કરેલો છે. ગણિતનું જ્યારે મેં તમને ટીક કરાવ્યું ત્યારે મેં એમ કીધું હતું કે 1.7 એને પ્રમેય રાખેલો છે, માટે સ્વાધ્યાય 1.4 હશે. પણ ત્યારે એને 1.4 છે કે નથી એ કંઈમાં લખ્યું નહોતું. હવે એને આપણને આપેલું છે એટલે જ મેં પેલા રેડથી તમને ટીક કરાવ્યું હતું, પણ હવે એ કેન્સલ કરવાનું છે. એટલે સ્વાધ્યાય 1.4 આખે આખું કાઢી નાખવાનું છે. એના 3 દાખલા છે, 3માંથી એક પણ દાખલો પૂછાવાનો નથી. બરાબર યાદ રાખજો, સ્વાધ્યાય 1.4 પૂછાવાનું નથી. બીજી વાત કે જે લોકોએ આગળનો ગણિતનો વિડીયો કોઈને જો શેર કર્યો હોય તો મહેરબાની કરીને આ વિડીયો પણ એને શેર કરી દેજો, જેથી એ લોકો પણ સ્વાધ્યાય 1.4 કાઢી નાખે. અને જે લોકોએ કે જે તમારા મિત્રોએ વિડીયો આગળનો જોયો હોય તો એમને આ પણ બતાવી દેજો, નહીતર પછી થોડી ગડબડ થશે. કારણ કે પહેલામાં 1.4 વિશે કોઈ ઉલ્લેખ નહોતો એટલે આપણે ટીક કરાવેલું, પણ એ કાઢી નાખવાનું હવે આવ્યું છે. ત્યાર પછી એવો જ ફેરફાર બીજો જોઈએ, સ્વાધ્યાય 8.4 એમાં પહેલા 1 થી 4 દાખલા એને કેન્સલ કરાવેલા હતા. નવો જે સુધારો આવ્યો એમાં 1 થી 4 દાખલા રાખવાના છે. એટલે તમે પણ બરાબર ટીક કરી લેજો. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો 4 દાખલા રાખવાના છે. 5મો દાખલો રાખવાનો નથી. પહેલા એને 5 કઢાવી નાખ્યા હતા, હવે એને 4 દાખલા રાખવાના કીધા છે. જોકે એમાં ગડબડ તો છે જ, કારણ કે નિત્યસમનો મુદ્દો કઢાવી નાખ્યો તો આ ખાલી જગ્યાઓ નિત્યસમ આધારિત છે, છતાં પણ એને બીજી વખત ટીક કરાવેલ છે એટલે આપણે ટીક કરવું પડશે. પહેલી વખતે એને કઢાવી નાખેલા હતા એટલે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આ 4 દાખલાઓ તમારે ટીક કરવાના છે. કેન્સલ હતા પહેલા, હવે તમારે રાઈટ કરવાના છે, એટલે કે એ પરીક્ષામાં પૂછાશે. તો આ ગણિતનું બાકી જે આપણે પ્રમેયની વાત થઈ હતી 6.6 અને 6.8 તો એ છે જ. બરાબર યાદ રાખજો, 6થા ચેપ્ટરમાં પ્રમેય 6.6 અને 6.8 છે જ, એ મેં તમને ટીક કરાવેલા જ છે. તો અહીંયા આપણો જે અભ્યાસક્રમની વાત હતી એ પૂર્ણ થાય છે, સિવાય કે કોઈ નવી સ્પષ્ટતા આવશે તો હું તમને એના વિશે જાણ કરીશ. બાકી આપણે આગળ જે વિદ્યુત પાઠ ચાલે છે એના વિડીયો આપણે મૂકશું. તો આ વિડીયોને તમે બને એટલો શેર કરજો, જેથી તમારા જેવા જે વિદ્યાર્થીઓ હોય અને એને ખબર ન હોય કે સ્કૂલ કે ક્યાંયથી જો માહિતી ન મળેલી હોય તો એ આ માહિતી જોઈ અને પોતે પણ ટીક કરી શકે. કારણ કે તમને પરિપત્ર આપી દેવાથી કંઈ ખબર પડે એવું નથી. એટલે તમારા મિત્રો હોય કે સગા સંબંધી હોય જે ધોરણ 10માં હોય તો એમને આ વિડીયો શેર કરજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. ઘણા મિત્રો જુએ છે પણ લાઈક નથી કરતા. લાઈક કરશો તો મને પ્રોત્સાહન મળશે, તો હું વધુ ને વધુ આવા વિડીયો બનાવવાની પ્રેરણા મેળવી શકીશ. એટલે લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો. હવે આપણે વિદ્યુતમાં 5મો ભાગ આગળ જોશું.